સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1.32 લાખ રૂપિયા પહોંચ્યો। 1 કિલો ચાંદીનો ભાવ 1.80 લાખ રૂપિયા પહોંચ્યો। લગ્નની સિઝન આવતા સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે। ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ જોવા મળી છે, તો ક્રૂડના ભાવમાં ફેરફારનો પ્રભાવ મેટલ બજાર પર જોવા મળ્યો છે। છેલ્લા એક મહિનામાં ભાવ 1,25,000 સુધી ડાઉન ગયો હતો, 1,25,000 અને ચાંદીમાં 1,55 સુધી ગયો હતો ડાઉન। પાછો તે બાઉન્સ બેક થઈને અત્યારે 1,33,000 ગોલ્ડનો તથા સિલ્વરનો 1,82,000 સુધી પહોંચી ગયો છે। લગ્ન ગાળો જે ચાલી રહ્યો છે તે મુજબ લોકો પાસે જે જૂનું સોનું, ઓલ્ડ ગોલ્ડ અથવા બુલિયનના ભાગરૂપે જે રોકાણ કરેલું છે તેનું એક્સચેન્જ અત્યારે મેક્સિમમ ચાલી રહ્યું છે। નવી ખરીદી લોકો સમજીને કરી રહ્યા છે અથવા ટાળી રહ્યા છે, પણ એક્સચેન્જ વધારે ચાલી રહ્યું છે। સોના ચાંદીના ભાવમાં વધુ એક વખત તેજી જોવા મળી છે। મહત્વનું છે કે દિવાળી બાદ મંદીના માહોલ વચ્ચે વધુ એક વખત સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ખરીદારોની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.32 લાખને પાર પહોંચ્યો છે। જ્યારે ચાંદીની પણ વાત કરીશું તો ચાંદીનો ભાવ પણ 1.80 સુધી પહોંચી ગયો છે। એટલે કે છેલ્લા 2-3 અઠવાડિયાથી સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વધુ એક વખત સતત વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને લગ્નની સિઝન શરૂ થવામાં આવતા હવે ક્યાંક ને ક્યાંક માંગમાં પણ વધારો જોવા મળ્યો છે, જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે। ગુજરાતમાં ડિસેમ્બરથી લગ્નની સારી તારીખો શરૂ થાય છે અને તેના જ કારણે બજારમાં સોના ચાંદીની ખરીદી વધતી જાય છે। શહેરના તમામ જ્વેલર્સોમાં અંતિમ સપ્તાહથી ખરીદીમાં 20થી 25% સુધીનો ઉછાળો નોંધાયો છે અને વધેલી માંગના કારણે ભાવ પણ ઊંચા સ્તરે જળવાયેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે વૈશ્વિક સ્તરે પણ રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા દરમિયાન રોકાણકારો સોનાને સેફ હેવન તરીકે જોઈ રહ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ભાવ પણ મજબૂત જોવા મળી રહ્યા છે। એટલે કે છેલ્લા એક અઠવાડિયાથી વધારે સમયથી સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। ક્યાંક ભાવ વધી રહ્યા છે તો ક્યાંક ઓછા પણ જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ભાવમાં અસ્થિરતા જોવા મળી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।